आज આપણે એક એવું ઘટક જે કે આપણા સંપૂર્ણ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે છે, જેને આપણે કેલ્શિયમ કહે છે. યદि આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે તો આપણે હાડકાનો દુખાવો, સાંધાનો દુખાવો, એની સાથે નસોમાં નબળાઈ આવે છે, રાત્રે આપણે પગનો દુખાવો થાય છે, દાંતની પ્રોબ્લેમ થાય છે, સાથે માથાના વાળ પણ બહુ વધુ ખરે છે. કેલ્શિયમ માત્ર આપણે હાડકાને મજબૂતી માટે જોઈએ છે એ નથી. કેલ્શિયમ તો સંપૂર્ણ શરીરના એક એક અંગને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે જોઈએ છે. અને એની માટે આજ હું તમને એવી એક વસ્તુ અને સાથે એક ઘરગથ્થુ સરળ ઉપાય બતાડીશ. એને યદિ તમે સતત લઈ લેશો તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ ક્યારેય નહીં થાય. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. કેલ્શિયમ આપણા શરીરમાં જે આપણે ભોજન લઈએ છીએ એનાથી, ખોરાકથી આપણા શરીરને એટલો કેલ્શિયમ મળતો નથી, અને આપણે એની કારણ નાના મોટા રોગ સાથે થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ પણ કેલ્શિયમની ઉણપથી થાય છે. હવે સૌથી પહેલા આપણે ખાનપાનમાં શું ખ્યાલ રાખવું એ પણ જાણવું જરૂરી છે. તો સૌથી પહેલા તમને દૂધ, દહીં, છાશ એવી બધી વસ્તુ દરરોજ ભોજનમાં સામેલ કરી લેજો. નાચણી જેને કહે છે એમાં પણ પ્રચુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. સોયાબીનમાં કેલ્શિયમ હોય છે. અંજીરમાં પણ બહુ વધુ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આવી વસ્તુ જેને કે આપણે એક સોર્સ કે નથી કેલ્શિયમ આપણે શરીરને મેળવી શકે છે, એ બધી વસ્તુ આપણા રસોડામાં હોય છે, પણ આપણે લેવામાં ચૂકી જાય છે. હવે એની બાદ એક એવી વસ્તુ જેને આપણે ચૂનો કહે છે. પાનવાળાની દુકાનમાં તમને ચૂનો મળી જશે, અને ચૂનો કેને ન લેવો જોઈએ એ પણ જાણવું જરૂરી છે, અને કેટલી માત્રામાં લેવું, ક્યારે લેવું એ પણ જાણવું જરૂરી છે. તો ચૂનો, જે લોકોને પથરીની પ્રોબ્લેમ છે એને ચૂનો બિલકુલ નથી લેવો. બીજું, 10 વર્ષથી જે નાના બાળક છે એ લોકોને ચૂનાનો બિલકુલ ઉપયોગ નથી કરવો. હવે ચૂનો લેવો કેમ, ક્યારે લેવો, કેટલી માત્રામાં લેવો, તો એક ઘઉંના દાણા જેટલો તમે ચૂનો લઈ લેજો. હવે ચૂનાને જ્યારે આપણે ભોજન કરીએ છીએ, ભોજનની અંતમાં તમે થોડું દહીં છાશ એના અંદર થોડો એક ઘઉંના દાણા જેટલો સરસથી એને ઘોરી અને એને પી લેજો. એને તો આયુર્વેદે કહ્યું છે કે દૂધ કરતા 10 ગણું કેલ્શિયમ ચૂનાની અંદર હોય છે. તમે સતત આને લઈ શકો છો અને આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ તમને રાત્રે ચૂનો બિલકુલ નથી લેવો. અને જે લોકોને તમને હમણાં કીધું કે પથરીની પ્રોબ્લેમ છે એને પણ ચૂનો નથી લેવો. હવે ઘરગથ્થુ એક એવો ઉપાય, એની માટે તમને 100 ગ્રામ તમે તલ લઈ લેજો, એને હલકા શેકી પીસી પાવડર કરી લેજો. અને 100 ગ્રામ તમે બદામ લઈ લેજો, એને શેકવી નથી, પીસીને પાવડર કરી લેવો છે. એની અંદર 50 ગ્રામ તમને અશ્વગંધાનો પાવડર કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં તમને મળી જશે. આ ત્રણેય વસ્તુ તમારા શરીરને કેલ્શિયમની પૂર્તિ કરશે અને સ્વસ્થ અને નિરોગી પણ રાખશે. હવે આ ત્રણેય વસ્તુને તમને સરસથી મળાવી અને એરટાઈટ ડબ્બામાં એને રાખી લેવું છે. હવે લેવું ક્યારે અને કેમ લેવું, તો સવારે નાસ્તામાં તમે 1 કપ દૂધ લઈ લેજો, અને એની અંદર 1 ચમચી આજે તમે હમણાં તૈયાર મિશ્રણ કર્યું છે 1 ચમચી પાવડર નાખી સરસથી મળાવી અને આને તમે નિયમિત લેજો. અને યદિ તમને બહુ વધુ થાક લાગે છે, કમજોરી છે, હાડકાનો દુખાવો, સાંધાનો દુખાવો, નબળાઈ છે, વાળ બહુ વધુ કરે છે, તો એકવાર ફરી તમે રાત્રે સુવાના પહેલા 1 ચમચી આ પાવડરને થોડો દૂધમાં તમે લઈ લેજો. સતત તમે લેશો તો તમને ક્યારે પણ તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં થાય, અને આના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. હવે એક હજી તમને બોનસ ટિપ્સ આપી દઉં છું કે તમે દિવસ દરમિયાન સૂર્યાસ્તના પહેલા 1 મુઠ્ઠી શેકેલા ચણા, જેને આપણે દારિયા કહે છે, ફોડેલા ચણા પણ કહે છે, અને 1 મુઠ્ઠી એટલે 50 ગ્રામ જેટલા તમે ચણા લઈ અને 1 ચમચી એમાં તમે ગોળ મળાવી અને ગોળ અને ચણાને તમે ચાવી ચાવીને ખાઈ લેજો. આને તમે સતત એક નિયમ કરી લો કે તમને રોજ સૂર્યાસ્ત પહેલા થોડા ચણા અને ગોળ ખાવા છે.
આને તમે લગાતાર લેશો, તમને કોઈ પ્રકારનો શરીરમાં દુખાવો નહીં થાય અને થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ બી નહીં લાગે. કેલ્શિયમની ક્યારે તમારા શરીરમાં ઉણપ પણ નહીં થાય. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે આપણું ખાનપાન એવું થઈ ગયું છે જેનાથી કેલ્શિયમ આપણા શરીરમાં એટલું અવશોષિત એબ્ઝોર્બ નથી થતું અને શરીરમાં કેલ્શિયમની ઉણપની કારણ અનેક આપણે રોગ જોવામાં આવે છે. વધુથી વધુ લોકોને શેર કરો. સસ્ત્ર મસ્ત્ર ખુશ રહો. નમસ્કાર.